હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? બધા મજામાં? આપણી લાસ્ટ ટાઈમની ચર્ચાને આપણે આગળ વધારીએ. લાસ્ટ ટાઈમ ચર્ચા કરેલી હતી રેડિયો એક્ટિવ ક્ષયની. એમાં જ એક સ્ટેપ આપણે આગળ આજે સ્ટડી કરીશું, જેને કહેવાય છે મિત્રો રેડિયો એક્ટિવ ક્ષયનો નહીં પણ ચરઘાતાંકીય નિયમ. ક્ષયનો નિયમ આપણે આવી ગયો છે. શું આવી ગયો ક્ષયનો નિયમ એ તમને ખબર છે? વિભંજન દર એટલે કે એકમ સમયમાં વિભંજિત પામતા ન્યુક્લિયસની સંખ્યા એ અવિભંજિત ન્યુક્લિયસની કુલ સંખ્યાના સમપ્રમાણમાં હોય છે, એવી ચર્ચા આપણે આગળ કરી ચૂકેલા છીએ. એટલે આપણે આગળ એવું જઈ ગયા છીએ રેડિયોએક્ટિવ ક્ષયના નિયમની અંદર. ક્ષયનો નિયમ કે ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ એન. અચળાંક સાથે જ આપણે લખેલું છે. લેમડા અચળાંક છે જેને ક્ષય નિયતાંક કહેવાય છે. ઇન શોર્ટ આપણે આની જગ્યાએ આવું પણ લખીએ કે ડી એન બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા ઇન્ટુ એન. આવી ચર્ચા આપણે આગળ કરી ચૂકેલા છીએ મિત્રો. એ જ ચર્ચાને મેં ફરી વાર લખેલી છે. જ્યાં ડેલ્ટા એન છે મિત્રો એ શું છે? વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા. ક્લિયર? ધારો કે હું અહીંયા સમય નોંધી લઉં છું. અહીંયા ન્યુક્લિયસની સંખ્યા, ધારો કે ટી બરાબર 0 સમયે પ્રારંભમાં બચેલા ન્યુક્લિયસ, એટલે ટી બરાબર 0 સમયે બધા બચેલા જશે, જેને આપણે N0 વડે દર્શાવી. ધારો કે ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે? N0. ટી બરાબર ટી સમયે ધારો કે વધેલા ન્યુક્લિયસ કેટલા છે મિત્રો? N છે. કેટલા છે? વધેલા ન્યુક્લિયસ N છે. જે બંનેનો ડિફરન્સ લેવામાં આવે N0 માઇનસ N, એ શું દર્શાવશે મિત્રો? N0 બાય N, N0 માઇનસ N, એ થશે DN, ડેલ્ટા એન, વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા દર્શાવશે. તો ધારો કે ટી બરાબર 0 સમયે ન્યુક્લિયસની સંખ્યા N0 છે. ટી બરાબર ટી સમયે ઘટીને એ સંખ્યા કેટલી થાય છે? N જેટલી થાય છે. તો હવે એના ઉપરથી આપણે ચરઘાતાંકીય નિયમ શું છે એ સમજીએ અને તેનું સૂત્ર મેળવીએ. તમારી પાસે આવું સૂત્ર છે, dn બાય dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા ઇન્ટુ એન. માઇનસ શું કામ આવે છે? આપણને ખબર છે, જેમ જેમ સમય પસાર થાય એમ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય છે. ક્લિયર? અહીંયા અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા મિત્રો દર્શાવેલી છે, સો ડોન્ટ વરી. તો હવે આ જ સમીકરણનો ઉપયોગ કરીને આપણે સમીકરણ મેળવવું છે નવું. dn બાય dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા ઇન્ટુ એન, આવું સમીકરણ છે મિત્રો. એન આ બાજુ લઈ આવી, ડીટીને પેલી બાજુ જવા દે, તો અહીંયા થશે dn છેદમાં n ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા ઇન્ટુ ડીટી. હવે આ પદનું આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ, એટલે કે ટીની જમણી બાજુ ટીની સાપેક્ષે થાય સંકલન, અને આ બાજુ એનની સાપેક્ષે. ચલો ખાલી સંકલન કરીએ. સંકલન કરતા બંને બાજુ સંકલન કરીએ તો અહીંયા સંકલન કરીએ 1/n એમના એમ, અહીંયા આવશે dn. અહીંયા સંકલન કરીએ માઇનસ લેમડા ઇન્ટુ ડીટી. અહીંયા એનની લિમિટ લાગશે, અહીંયા સમયની એટલે કે ટીની લિમિટ લાગશે. મિત્રો એનની લિમિટ શું છે? N0 માંથી n. શું છે? N0 માંથી n. તો અહીંયા આવશે N0, અહીંયા આવશે n. જ્યારે સમયની લિમિટ છે 0 થી કોઈ t, 0 થી t. ચલો 1/n નું સંકલન dn ની સાપેક્ષે, એટલે 1/x નું સંકલન શું થાય મિત્રો? dx ની સાપેક્ષે 1/x નું સંકલન થાય ln x, તો અહીંયા થશે ln n. તો અહીંયા લખી દઈએ આપણે ln n. લિમિટ એમ N0 થી n. અહીંયા માઇનસ લેમડા બહાર નીકળશે, અચળ છે. ત્યારબાદ સંકલનની અંદર વધશે માત્ર ડીટી, અને ડીટીનું સંકલન થશે ખાલી t. લિમિટ લાગશે 0 થી t. ચલો પહેલાં મોટી લિમિટ પછી નાની લિમિટ, તો અહીંયા થશે ln n માઇનસ ln n0 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા થશે માઇનસ લેમડા t માઇનસ 0. પહેલાં મોટી t પછી માં 0. બાદબાકી છે તો ભાગાકારના સ્વરૂપમાં લખી શકો. ln કેપિટલ N છેદમાં n0 આવી રીતે લખી શકીએ. અહીંયા છે માઇનસ લેમડા ઇન્ટુ ટી, બીજું કાંઈ વધશે નહીં. બંને બાજુ મિત્રો e રેસ ટુ એટલે કે ઈના બેઝ ઉપર ઘાત લેવામાં આવે.
એટલે અહીંયા કરીએ આપણે, અથવા તો બંને બાજુ લોગ કાઢીને પણ કરી શકો, પણ સિમ્પલ આપણને આ વધારે ઇઝી પડશે. બંને બાજુ ઈ રેસ ટુ કરી નાખીએ તો અહીંયા થશે મિત્રો ઈ રેસ ટુ ln n/n0, જ્યારે અહીંયા થશે ઈ રેસ ટુ માઇનસ લેમ્બડા ટી. ક્લિયર? જ્યારે આવું પદ હોય મિત્રો, અથવા તો બંને બાજુ ઈનો બેઝ લેવામાં આવે, લોગનો બેઝ લેવામાં આવે, તો અહીંયા n/n0 ક્યાં આવશે? આગળ આવશે. ક્લિયર? n/n0 ક્યાં આવશે? આગળ. આ મેથ્સનું થોડુંક લાંબુ કેલ્ક્યુલેશન છે મિત્રો, એ ડિટેલમાં નહીં ઉતરીએ. સિમ્પલ n/n0 અહીંયા લખી નાખીશું, લોગ હોય તો જ નીચે આવશે માઇનસ લેમ્બડા ટી ઈ રેસ ટુ માઇનસ લેમ્બડા ટી. તો અહીંયા n ને કરતાં બનાવીએ, કેપિટલ N બરાબર થશે n0 ઈ રેસ ટુ માઇનસ લેમ્બડા ટી. આ થયું સૂત્ર, જ્યાં n એ ટી સમય, અમુક સમય બાદ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા દર્શાવે છે. n0 પ્રારંભમાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા દર્શાવે છે. ઈ રેસ ટુ માઇનસ લેમ્બડા, લેમ્બડા એટલે XI નિયતાંક, અને ટી એ કોઈ સમય બાદની ચર્ચા કરેલી છે. તો આ થઈ ચર્ચા મિત્રો રેડિયોએક્ટિવ ચરઘાતાંકીય નિયમના સૂત્રની. ત્યારબાદ આના એક નાનકડા એવા આલેખની પણ ચર્ચા સાથે સાથે કરી લઈએ. આ જ સૂત્રને યાદ રાખીશું, n બરાબર n0 ઈ રેસ ટુ માઇનસ લેમ્બડા ઇન્ટુ ટી. ચલો આ સૂત્રને આલેખને સ્વરૂપમાં આપણે ઢાળવાનું છે. તો તમારી પાસે સૂત્ર હતું મિત્રો, n બરાબર n0 ઈ રેસ ટુ માઇનસ લેમ્બડા ટી. જ્યારે આવું સૂત્ર હોય મિત્રો, ત્યારે આ જે નિયમ છે એને ચરઘાતાંકીય નિયમ કહેવાય. આ જે પ્રમાણ છે બેનું બદલાતું પ્રમાણ જે છે, સમય અનુસાર n જે બદલાય છે એ ચરઘાતાંકીય નિયમ અનુસાર બદલાય છે એવું કહી શકાય. તો અહીંયા જો આલેખ દોરવામાં આવે n વિરુદ્ધ સમયનો એટલે કે ટીનો, આ છે મિત્રો n, અને અહીંયા લઈ લઈએ છીએ આપણે ટી, એટલે કે રેખીય સમય ટી, આ છે n. તો અહીંયા આલેખ ચરઘાતાંકીય નિયમ અનુસાર સમય સાથે ઘટતો જાય છે, એટલે કે ન્યુક્લિયસની અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા n શું છે મિત્રો? અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા છે, અને આ શું છે? સમય. એ સતત શું થાય છે? ઘટતી જાય છે. આપણને ખબર છે જેમ જેમ સમય પસાર થશે એમ અવિભંજિત ન્યુક્લિયસ વધશે નહીં, ઘટશે, કારણ કે એમાંથી તો વિભંજન પામે છે. ક્લિયર? એટલે સમય સાથે એ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા શું થશે? ઘટતી જશે, ઘટતી જશે, ઘટતી જશે, ઘટતી જશે. કેવી થશે મિત્રો? સતત ઘટતી જશે. ક્લિયર? કયા અનુસાર, કયા સમીકરણ અનુસાર? n ઇઝ ઇક્વલ ટુ n0 ઈ રેસ ટુ માઇનસ લેમ્બડા ટી અનુસાર આ શું થશે? ઘટતી જશે. હવે આ આલેખ ઉપરથી આપણે આલેખના લક્ષણો જણાવવાના છે. આલેખ ઉપરથી આલેખના લક્ષણો એટલે કે અમુક વાત કરવાની છે. પોઈન્ટ નંબર 1, અહીંયા અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા એ ચરઘાતાંકીય રીતે ઘટે છે. આલેખ ઉપરથી આપણે સમજી શકીએ, જેનું સમીકરણ છે. એટલે કે શરૂઆતમાં વિભંજન ઝડપથી થતું હશે, ત્યારબાદ ધીમે ધીમે વિભંજન દર ઘટતો જાય, લગભગ પછી કેવો થઈ જાય છે? અચળ થઈ જાય છે. ક્લિયર? તો લખીએ મિત્રો, અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા સમય સાથે ચરઘાતાંકીય રીતે ઘટે છે. એટલે કે શરૂઆતમાં ઝડપથી વિભંજન થાય છે, પછી જેમ જેમ સમય પસાર થાય તેમ ક્રમશઃ વિભંજન ધીમે ધીમે થતું જાય છે. ક્લિયર? અને આ લેખને મિત્રો ક્ષય વક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. શેના તરીકે? ક્ષય વક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. સેકન્ડ પોઈન્ટ, ભવિષ્યમાં તમારે ભણવાનું છે કે અર્ધ આયુ અને વિભંજન દર એ આગળ આપણે કેલ્ક્યુલેટ કરશું. પણ આલેખ ઉપરથી મિત્રો તમે બે વસ્તુ મેળવી શકો છો, વિભંજન દર અને અર્ધ આયુ. તો અહીં આપણે લખીએ, આલેખ પરથી વિભંજન દર અને અર્ધ આયુ મેળવી શકાય છે. ક્લિયર? થર્ડ પોઈન્ટ, આપણે ખબર છે જેમ લેમ્બડા મોટો વિભંજન દર મોટો, જેમ લેમ્બડા મોટો એટલે ક્ષય નિયતાંક મોટો, એમ વિભંજન દર પણ કેવો હોય છે? મોટો હોય છે.
તેમ વિભંજન દર પણ મોટો હોય છે, જેની ચર્ચા હજી ભવિષ્યમાં આપણે આગળ કરશું. પણ આલેખમાં પોઈન્ટ અહીં લખી દઉં છું કે જો ક્ષય નિયતાંક લેમડા મોટો હોય તો વિભંજન દર પણ મોટો હોય. કેમ? તો કે આ પોઈન્ટની ચર્ચા આપણે આગળ હમણાં નેક્સ્ટ કરીએ છીએ. ત્યારબાદ આપણને ક્યારેક એવું લાગતું હોય કે અમુક સમય બાદ તેનું સંપૂર્ણ વિભંજન થઈ જશે, એટલે એ ન્યુક્લિયસ જે છે એ સંપૂર્ણ પૂરું થઈ જશે. પણ વ્યવહારમાં એવું નથી થતું. આ લેખ છે મિત્રો કન્ટિન્યુઅસલી ધીમે ધીમે લગભગ અચળ થતો જાય છે. સમયની અક્ષને ક્યાંય અટતો નથી. લગભગ કેવો થતો જાય, અચળ થતો જાય છે. એટલે કે એ ન્યુક્લિયસનું સંપૂર્ણ વિભંજન થવા માટે બહુ બધો સમય લાગે છે, ઘણો બધો સમય લાગે. લગભગ અનંત ગણી શકો, લગભગ અનંત ગણી શકો. ક્લિયર? ધીમે ધીમે વિભાજન થતું હોય. તો નેક્સ્ટ 4th પોઈન્ટ, રેડિયો એક્ટિવ પદાર્થના પ્રકારને ધ્યાનમાં ન લેતા તેનો સંપૂર્ણ ક્ષય એટલે કે સંપૂર્ણ વિભંજન થતાં અનંત સમય લાગે છે. કેટલો સમય લાગે છે મિત્રો? અનંત સમય લાગે છે. કેટલો સમય લાગે છે મિત્રો? અનંત સમય લાગે છે. એટલે આલેખ ધીમે ધીમે કેવો થઈ જશે? અચળ થઈ જશે. એના માટે સમય બહુ મોટો મળે છે. ચલો, તો ત્યારબાદ આ 3rd પોઈન્ટ આપણે આગળ સમજીએ. ક્ષય નિયતાંક વિશે ડિટેલમાં જાણકારી મેળવીએ, લેમડા વિશે વધુ માહિતી મેળવીએ. તેની અંદર આ પોઈન્ટની ચર્ચા સાથે સાથે કરીશું. નાનકડો એવો ટોપિક છે મિત્રો ક્ષય નિયતાંક, તેના વિશે થોડીક જાણકારી મેળવી લઈએ. રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ આવી ગયો, તેની અંદર આપણે ક્ષય નિયતાંક આવતો હતો. રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ એમાં આવી ગયું કે dN/dt ચલે છે -n. -n કાઢીને આપણે તેની જગ્યાએ શું લખતા હતા મિત્રો? -λn. તો અહીંયા જે લેમડા છે મિત્રો એ જ આપણો છે ક્ષય નિયતાંક. આ શું છે? લેમડા ક્ષય નિયતાંક છે. આ જ અચળાંક છે અને એને જ આપણે કરતા બનાવી છે. એને જ શું બનાવી છે? કરતા બનાવી છે. ચલો ધારો કે લેમડાનું કરતા બનાવું તો લેમડા બરાબર થશે માઇનસ, અંશમાં આવશે dN/dt, છેદમાં આવશે N. અને આ સૂત્ર ઉપરથી જ આપણે સમગ્ર ચર્ચા આગળ વધારીશું. એટલે કે આના ઉપરથી તમે લેમડાની વ્યાખ્યા પણ આપી શકો. જે તે સમયે રેડિયો એક્ટિવ નમૂનાના તત્વોમાં તાક્ષણિક આ શું dN/dt વિભંજન દર જ કહેવાશે, પણ ડીના સ્વરૂપમાં હોવાથી ડેલ્ટાના સ્વરૂપમાં ન હોવાથી આને આપણે તાક્ષણિક વિભંજન દર કહી શકીએ, તત્કાલીન વિભંજન દર. અને તે સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના ગુણોત્તરને ક્ષય નિયતાંક અથવા તો વિભંજન અચળાંક કહે છે. તો આના ઉપરથી વ્યાખ્યા આપી દઈએ સરસ મજાની. પહેલી વ્યાખ્યા નંબર 1. આપેલી ક્ષણે રેડિયો એક્ટિવ નમૂનામાં તત્કાલીન વિભંજન દર અને તે સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર. આપેલી વ્યાખ્યા થઈ. જો આમ ન લખું મિત્રો તો બીજી રીતે પણ લખી શક્યો, ગાણિતિક રીતે મેથ્સના સ્વરૂપમાં. dt નીચે લઈ આવો, તો dN/n થશે. તો એકમ સમયમાં રેડિયોએક્ટિવ નમૂનાની વિભંજન પામવાની સંભાવના એટલે કે nની સાપેક્ષમાં કેટલું વિભંજન થશે કે dN/n એટલે શું થયું? સાપેક્ષ પ્રમાણ થયું. dN/n એટલે શું થયું? સાપેક્ષ પ્રમાણ. dt છેદમાં આવી ગયું. તો એકમ સમયમાં વિભંજન પામવાની ક્ષમતા અથવા સંભાવના, એને પણ લેમડા કહેવાય. તો લખી દઈએ એકમ સમયમાં રેડિયો એક્ટિવ નમૂનાની વિભંજન
પામવાની સંભાવના. આ બંને જે છે શું દર્શાવે છે મિત્રો? લેમડાની વ્યાખ્યા દર્શાવે છે. ક્લિયર? જેના એકમની ચર્ચા કરીએ તો આનો એકમ છે મિત્રો સેકન્ડ ઇનવર્સ. શું છે સેકન્ડ ઇનવર્સ? કારણ કે ડીટી છેદમાં આવે સંખ્યાને તો કંઈ એકમ છે નહીં, એટલે માત્ર શું લખી છે? સેકન્ડ ઇનવર્સ. એટલે પ્રતિ સેકન્ડ કેટલો વિભંજન દર છે, એ કેટલું વિભંજન થાય છે એ આપણે અહીંયા મેઝરમેન્ટ કરવાનું છે, એટલે લેમડા, બીજું કાંઈ નથી. ત્યારબાદ જે ખૂબ અગત્યની વાત છે મિત્રો, એની ચર્ચા આગળ કરીએ. દરેક રેડિયો એક્ટિવ તત્વને લેમડાનું અલગ અલગ મૂલ્ય હોય છે. ક્લિયર? અને જો એના કોઈ આઇસોટોપ હોય મિત્રો, જો કોઈ તત્વના સમસ્થાનિકો હોય, તો એ સમસ્થાનિક માટે પણ લેમડાનું મૂલ્ય અલગ અલગ હોય છે. પછી એવું નહીં એક જ તત્વ છે એના જ સમસ્થાનિક છે તો બધા માટે લેમડાનું મૂલ્ય સરખું ના. બધા જ તત્વો માટે લેમડાનું અલગ અલગ મૂલ્ય અને તેના સમસ્થાનિકો માટે પણ લેમડાનું અલગ અલગ મૂલ્ય હોય છે. નોંધવા જેવી બાબત મિત્રો હવે લખી છે. જેમ લેમડા વધુ એમ dn બાય dt વધુ, કારણ કે બંને સમપ્રમાણ થયું. જેમ લેમડા વધુ તેમ dn બાય dt વધુ. એટલે કે આપણે જે આગળ પોઈન્ટ ચર્ચા કર્યો હતો કે કેમ વિભંજન દર વધારે મળે લેમડાના મૂલ્ય વધારાથી, એ આપણે સમીકરણ અનુસાર જોઈ શકીએ છીએ કે જેમ લેમડાનું મૂલ્ય વધશે તેમ dn બાય dt પણ શું થશે? વધશે. ક્લિયર? જેમ વિભંજન દર વધુ તેમ એ અલ્પજીવી કહેવાય. કેવો કહેવાય? અલ્પજીવી. એટલે થોડાક સમય માટે જ જીવી શકશે. વિભંજન દર વધુ હોય મિત્રો તો જલ્દી વિભંજન પામી જાય, તો તેનું આયુષ્ય છે કેવું થઈ જાય? ઓછું થઈ જાય. તો આપણે લખીએ જેમ લેમડા વધુ એમ વિભંજન દર વધુ એમ એ કહેવાશે અલ્પજીવી. કેવું કહેવાશે? અલ્પજીવી કહેવાશે. કેવું કહેવાશે મિત્રો? અલ્પજીવી. જેમ લેમડા ઓછો એમ વિભંજન દર પણ ઓછો અને એમ તે કહેવાશે દીર્ઘજીવી, એટલે કે લાંબુ આયુષ્ય ધરાવતો. લાંબુ આયુષ્ય ધરાવતો. આ પોઈન્ટ આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. જેમ લેમડા વધુ એમ વિભંજન દર વધુ. વિભંજન દર વધુ તો એ થોડાક સમયમાં જ તેનું આયુષ્ય પૂરું થઈ જશે, એટલા માટે અલ્પજીવી કહેવાય. જેમ લેમડા ઓછો એમ વિભંજન દર ઓછો, અહીંયા વિભંજન નહીં વિભંજન દર, વિભંજન દર ઓછો એમ એ તેનું આયુષ્ય લંબાવશે, એટલા માટે એ દીર્ઘજીવી કહેવાય. શું કહેવાય મિત્રો? દીર્ઘજીવી કહેવાશે. ક્લિયર? ઓકે, તો આથી ચર્ચા લેમડાની. ત્યારબાદ એક પોઈન્ટ વધારે યાદ રાખીશું કે એના ઉપર કોઈ પણ બાહ્ય પરિબળની અસર થતી નથી. લેમડાના મૂલ્ય ઉપર દબાણ, તાપમાન, ચુંબકીય ક્ષેત્ર હોય કે વિદ્યુત ક્ષેત્ર હોય કે એક પણ વસ્તુની અસર થતી નથી. તો આથી નાનકડી એવી ચર્ચા લેમડાની. ત્યારબાદ આગળ વાત કરીએ રેડિયો એક્ટિવિટી અને તેના અલગ અલગ એકમો. આને તો મિત્રો આપણે જાણીએ છીએ રેડિયો એક્ટિવિટીને, એ તો આપણે જોઈ ગયા કે રેડિયો એક્ટિવ કોને કહેવાય? તો એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા, એને શું કહેવાય? રેડિયો એક્ટિવિટી કહેવાય. એટલે ક્ષય દર અથવા તો વિભંજન દર કહેવાય. ક્લિયર? I વડે પણ દર્શાવાય, R વડે પણ દર્શાવાય. ફરી વાર લખી દઉં છું મિત્રો. શું કહેવાય? કોઈ રેડિયો એક્ટિવ નમૂનામાં એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યાને ક્ષય દર અથવા તો રેડિયો એક્ટિવિટી I કહે છે. તમને ટેક્સ્ટબુકમાં R વડે પણ દર્શાવેલું છે, પણ સંજ્ઞા I આપો તો પણ ચાલશે, કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નહીં થાય. ક્લિયર? ચલો હવે આનું સ્પેસિફિક સૂત્ર મેળવશું આપણે. ધારો કે મિત્રો ટી સમયમાં n જેટલા ન્યુક્લિયસ વિભંજન પામતા હોય તો આપણે આવું સૂત્ર મેળવી ચૂકેલા હતી કે ડેલ્ટા n બાય dt અથવા dn બાય dt ઇઝ ઇક્વલ ટુ શું થશે? I થશે. એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા. ક્લિયર? આગળ આવશે માઇનસ. માઇનસ શું કામ આવે છે એ પણ તમને ખબર છે. જેમ જેમ સમય પસાર થાય છે એમ એક્ટિવિટી જે છે એ ઘટતી જાય છે, એટલે વિભંજન જે છે વિભંજન દર કેવો થશે? ઘટતો જશે. ઋણ નિશાની સૂચવે છે કે સમય પસાર થતા વિભંજન દર એટલે કે
રેડિયો એક્ટિવિટી ઘટે છે, પછી વિભંજન તેટલું થતું નથી. સમય અનુસાર વિભંજન દર પણ કેવો થાય છે? ઘટતો જાય છે. આના ઉપરથી મિત્રો આપણે સૂત્ર મેળવવાનું છે, જેમ એનનું મેળવેલું હતું, એનનું સૂત્ર મેળવેલું હતું ને. શું હતું એનનું સૂત્ર? એન બરાબર N0 e⁻ t. આ જ સૂત્રનો ઉપયોગ કરશું અને એ પ્રમાણે આઈનું સૂત્ર પણ મેળવશું. ક્લિયર? તો હવે આપણે dn/dtની જગ્યાએ લખી શકીએ λn આરામથી. શું લખી શકીએ મિત્રો? λn. તો આ લખી દઉં I બરાબર -λ/n, બીકોઝ dn/dt ઇઝ ઇક્વલ ટુ λn. કેવું? માઇનસ. ક્લિયર? એટલે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, I બરાબર λ/n પ્લસ થઈ જશે. સોરી. ક્લિયર? તો આવું લખી દીધું આપણે. હવે એનની કિંમત તમારી પાસે છે, તો I બરાબર λ. એનની કિંમત છે N0 e⁻ t. I બરાબર N0 e⁻t. આવું લખી શકો. જ્યાં આટલો ભાગ છે મિત્રો, આટલા ભાગને કહેવાય I0. શું કહેવાય? I0. જેમ N0 છે મિત્રો, એવી રીતે t બરાબર 0 સમયે જે એક્ટિવિટી હોય એને કહેવાય I0. એટલે કે t બરાબર 0 સમયે કણોની સંખ્યા N0 અને ત્યારે એક્ટિવિટી I0. t બરાબર t સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા N અને ત્યારે એક્ટિવિટી I. તો આને કહેવાય છે મિત્રો I0. તો તમારી પાસે સરસ મજાનું એક સમીકરણ મળશે, I બરાબર I0 e⁻t. I બરાબર I0 e⁻t. આ મેળવું એક વન ઓફ ધ સમીકરણ. આના જેવું જ છે, જો આના જેવું જ સમીકરણ છે. જ્યાં λ×N0, જ્યાં λ×N0 એની જગ્યાએ શું લખી છે આપણે? I0. જેમ I બરાબર λn છે, એવી રીતે I0 બરાબર λn0 છે. જેમ I બરાબર λn છે મિત્રો, એવી જ રીતે I0 બરાબર λn0 છે. ક્લિયર? એટલા માટે આવું લખી શકીએ. ડન? ચલો, આથી વાત આવી. તો બે સૂત્ર મળ્યા, એક સંખ્યા માટે અને એક એક્ટિવિટી માટે. દળ માટે પણ આવું સૂત્ર શોધી શકીએ છીએ. એના બંને ચરઘાતાંકીય નિયમને અનુસરે છે, એટલે કે સંખ્યા પણ ચરઘાતાંકીય નિયમને અનુસરે છે અને એક્ટિવિટી પણ ચરઘાતાંકીય નિયમને અનુસરે છે. એટલે કે આઈનો આલેખ જો ટી વિરુદ્ધ દોરવામાં આવે, ધારો કે મિત્રો આઈ છે, આ ટી છે, આ છે રેડિયો એક્ટિવિટી આઈ અને આ છે ટી, તો એનો આલેખ પણ કંઈક આવો જ મળતો હશે. અને આ સમીકરણ આના અનુસાર બદલાતું હશે. આલેખ જે છે આ સમીકરણ અનુસાર બદલાતો હશે. એટલા માટે કહી શકીએ કે આ બંને જે છે ચરઘાતાંકીય નિયમને જ અનુસરે છે. ચલો, ત્યારબાદ ચર્ચા કરીએ તેના એકમોની. યાદ રાખજો, સૂત્ર ઉપર સંખ્યા આવશે, છેદમાં સમય આવશે. આના ઉપરથી આપણે એકમ બનાવવાના છે. તો મિત્રો, રેડિયો એક્ટિવના મુખ્યત્વે 3 એકમો છે. એક એકમનું નામ છે બેકવેરલ, બીજાનું નામ છે ક્યુરી અને ત્રીજાનું નામ છે રધરફર્ડ. આનો એસઆઈ એકમ તો માત્ર એક જ છે, જેનું નામ છે વિભંજન પર સેકન્ડ. કારણ કે આપણી પાસે સૂત્ર છે I બરાબર -dn/t અથવા dn/t. તો આને અનુરૂપ જે એકમ બને છે મિત્રો, આને અનુરૂપ એ તો બનશે વિભંજન પર સેકન્ડ. પણ એ સિવાયના વધારાના એકમો, એસઆઈ એકમ તો એક જ છે મિત્રો, વિભંજન પર સેકન્ડ. એ સિવાયના વધારાના એકમો અહીંયા લખેલા છે. આ 3 એકમ એ આની સાથે કંઈક ને કંઈક સંબંધ ધરાવતા હોય, કારણ કે આ પણ એક્ટિવિટીનો એકમ છે, આ પણ એક્ટિવિટીના જ એકમો છે. તો બંને એકબીજા સાથે કંઈક સંબંધ ધરાવતા હોય. જેમ 1 સેન્ટીમીટર બરાબર 10⁻2 મીટર થાય, એવી રીતે બંને લંબાઈના એકમ છે, એકબીજા સાથે સંબંધ ધરાવે છે. એવી રીતે આ બંને પણ વિભંજન પ્રતિ સેકન્ડ સાથે કંઈક સંબંધ ધરાવતા હશે. ક્લિયર? તો મિત્રો, બેકવેરલ ક્યારે કહેવાય? એ આપણે એક સૂત્ર અનુસાર સમજીએ. યાદ રાખજો, એક બેકવેરલ, બીક્યુને બેકવેરલ બોલાય છે, બીક્યુને બરાબર 1 વિભંજન પર સેકન્ડ થશે. એટલે કે બંને સરખા થયા ને, આ બંને કેવા થયા? સરખા. એટલે કે જો 1 સેકન્ડમાં 1 વિભંજન થાય, તો તે નમૂનાની રેડિયો એક્ટિવિટી 1 બેકવેરલ કહેવાય. વ્યાખ્યા બની ગઈ. 1 સેકન્ડમાં 1 વિભંજન થાય, તો તે નમૂનાની એક્ટિવિટી 1 બેકવેરલ કહેવાય. આ તો સિમ્પલ છે. 1 સેકન્ડમાં 1 વિભંજન થાય, તો તે નમૂનાની એક્ટિવિટી 1 બેકવેરલ કહેવાય. આ તેની વ્યાખ્યા થઈ ગઈ. ત્યારબાદ એવો જ એકમ છે ક્યુરી તેના કરતાં થોડોક અલગ છે. એનું રિલેશન આવું છે, એક ક્યુરીને દર્શાવાય CI વડે,
કેપિટલ સી નાનો આઈ કેપિટલ સી નાનો આઈ બરાબર 3.7 ગુણ્યા 10 વિભંજન પર સેકન્ડ. તો આના ઉપરથી શું મિત્રો વ્યાખ્યા બનાવશો કયો? આ માત્ર એક્ઝામ્પલ પૂરતી છે. હવે આના ઉપરથી તમને બનાવતા આવડે. જો 1 સેકન્ડમાં એટલે કે પ્રત્યેક સેકન્ડમાં આટલા વિભંજન થતા હોય તો એને 1 ક્યુરી કહેવાય. શું કહેવાય? 1 ક્યુરી. ક્લિયર? 1 સેકન્ડમાં 3.7 ગુણ્યા 10 જેટલા વિભંજન થતા હોય તેને શું કહેવાય મિત્રો? 1 ક્યુરી. એની વ્યાખ્યા પણ તમે અહીંયા લખી શકો. એવી જ રીતે રૂથડપટ જેને આરડી વડે દર્શાવાય છે, તો 1 આરડી એટલે કે રૂથડપટ બરાબર 10⁶ વિભંજન પર સેકન્ડ. તો આની વ્યાખ્યા પણ તમે બનાવી શકો. 1 સેકન્ડમાં 10⁶ વિભંજન થતા હોય તો તે નમૂનાની એક્ટિવિટીને 1 રૂથડપટ કહેવાય. શું કહેવાય? 1 રૂથડપટ. તો વ્યાખ્યા બધી કોમન અહીંયા બનાવવાની છે તમારી વ્યાખ્યા જાતે અહીંયા પણ બનાવવાની છે અને અહીંયા પણ બનાવવાની છે. ક્લિયર? તો વ્યાખ્યા અત્યારે ટેમ્પરરી બાકી રાખી છે. તો આથી મિત્રો ચર્ચા એક્ટિવિટીની તેના એકમોની. કોઈ પણ એકમ તમને એક્ઝામ્પલમાં આપી શકે છે. તમારે તેનું કન્વર્ઝેશન વિભંજન પર સેકન્ડની અંદર અથવા તો બેકવેરલની અંદર કરવાનું છે. ક્લિયર? અહીંયા બેકવેરલ પણ લખી શકું, અહીંયા પણ બેકવેરલ લખી શકું, કારણ કે વિભંજન પર સેકન્ડ અને બેકવેરલ કેવા છે? બંને સમાન છે. તો મળીએ મિત્રો બાકીની ચર્ચા એટલે કે અર્ધ જીવનકાળ એટલે કે અર્ધાયુ અને સરેરાશ જીવનકાળ એની ચર્ચા સાથે નેક્સ્ટ લેક્ચરની અંદર.